મોઢું હરીના મુખમાં અને હૈયું હરીને હાથ તો હંખે મીઠો હાથ પછી કોઈ દી ન કાઢ્યો કાગડા કવિ કાકીએ ભગવાનના મોઢામાં જેનું મોઢું રહેતું હતું ને ભગવાનના હાથની માલિકો જેનું હૈયું રહેતું હતું એવો શંખ પણ વાગ્યો એટલે બઘડાટી જ બોલીના પેટમાંથી કોઈ દી સારો અવાજ ન નીકળ્યો. બીજો દાખલો કવિ કાગે દીધો. કવિ કાગની વાતો તો એને દાખલા તો જો. બીજો દાખલો દીધો કે અંગ ભૂધર અહવાર અને વૈકુંઠમાં ભેળો વસે. કાયમી માટે ભગવાનના ભેરો વૈકુંઠમાં રહીએ અને માથે અખિળનો માલિક અસવાર થાય. અંગ ભૂધર અહવાર અને વૈકુંઠમાં ભેળો વહે તો એરું ને તણો આહાર એને કદીએ ન છોડ્યો. કાગડાએ ગરુડજી કોઈ હરફ ખાવાનો ધંધો ન મૂક્યો. ત્રીજી વાત કવિ કાગડી તમને કહું. ગામમાં બધાની રમત રમીને વયો ગયો, કોઈની શેઠે હોઈ ગયો, રોટલા હાયે હાયે ઉંદરડાએ કરંડિયો કોર્યો, આખી રાત મહેનત કરી, માલિકો જાય એટલી જગ્યા કરી અને જેવો માલિકો ઉંદર ગયો એટલે ભૂખો હરફ પીડ્યો તો એ ખાય અને પાછું ઉંદરડાએ જગ્યા કરીને નીકળી હોતી ગયો. અને કવિ કાગે દુવો લખ્યો ગેરુને મળ્યો હાર વળી માર્ગ જવાનો મળ્યો. આમાં મહેનત બળ મોરાર કે કિસ્મત મોટા કાગડા. મહેનત રાતે ઉંદરડાએ કરી મોત જીણ્યું, વિલાન પીડા પીડા ખાવાનું જીણ્યું પણ જવાનું જીણ્યું. બળ મોરાર કે કિસ્મત મોટા કાગડા. ભાઈથી વળ્યું જગતના પટમાંથી કોઈ છે કે તો ભાઈક ભાઈક કરીને બેઠું રહેવાનું. હાલો બીજો પ્રશ્ન આ યુવાનોને થાય તો ભાઈક ભાઈક કરીને બેઠું રહેવાનું. તો એના માટે જવાબ દઉં છું મરી જવું એ 100%ની વાત છે. હું જીવવું નહીં, મરી જવું એ 100%ની વાત છે. તો હું એની વાત જોઈને જીવવું નહીં. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. ને આ બધું સન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે કમાઈ દો, તમે કમાઈ દો. એ સન્યાસીનો ધર્મ છે બધો. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય. એ સન્યાસીના ધર્મ જુદા છે, સંસારીના જુદા છે. તમે કાંડામાં બળવું એટલું કમાઈ છો. ધન છે ધર્મ કરી છો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો, શું કરશો? ધન છે તો ધર્મ થાય, ધન છે તો તમે દાન પુણ્ય કરી શકશો. અને આ દેશ ધનનો વિરોધી હોત તો લક્ષ્મીની ઉપાસના ન હોત, શ્રી સૂક્તક નો લખાત. હા બધું બહુ સમજ્યા જેવું છે. એના ધર્મ જુદા છે, આપણે નોખા છે. હા એને રવાડે ન ચડવું. એ ટાણું આવશે તો દી બનાવી દે આપણને. આપણા પુણ્ય ઉદી થયા છે ને એવો માર્ગ જદી લેવાનો હોય છે તેથી એવી ઠેકાણે જન્મ દે કે આપણે ખુશીથી ન્યા વૈયા દે. હું એટલે મેં ઘણી વખત જાહેરમાં કહી જઈ કે જેને ખોરડે તાર પેઢીના પુણ્ય ભેળા થયા હોય ને એક દાતાર જન્મે. જેને ખોરડે તાર પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. જેને ખોરડે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક સુપાત્ર સંત જન્મે. અને જેને ખોરડે 101 પેઢીના પુણ્ય ભેળા થાય તેથી અખિળો માનનો માલિક પગલિયું પાડવા માટે થઈને આવે. અહીં તો પેઢી દર પેઢી ખોરડા બનાવવા પડે, આંગણા બનાવવા પડે. એટલે ભગત બાપુ લખે, કવિ કાગ એમ કે છે કે મારી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી માગણા રે તારા કેટલા જન્મની આ કમાણી રે નંદરાણી જેની મોહ જાળમાં દુનિયા વિટાણી રે. જેની મોહ જાળમાં દુનિયા વિટાણી રે મળીએ નીચે
તારી દોરડીએ બંધાણી રે માતા દી તારા માગણા રે જેની મોહદાળમાં આખી દુનિયા વિટાણી એની દેયું તારી દોરડીએ બંધાણી તાણી બાંધો. વાત તરત ફેલાઈ ગઈ. વાતને ફેલાતા વાર લાગે નહીં. વાત તરત ફેલાઈ ગઈ. એક ગોપી બીજી ગોપીને ઘેરે ગઈ. હાલ નંદને ઘીરે. હે કે હાલ નંદને ઘીરે. કે કેમ? કે ઓમાં આવ્યો ને બાંધો. અને અટાણે જઈને કહીએ એટલે આ માં માનતા નથી. બાકી અટાણે જઈને કહીએ એટલે બે ધોલમાં વધારે નાખે. બીજી ગોપી ત્રીજી ગોપીને ઘેરે ગઈ. ત્રીજી ગોપી ચોથીને ઘેરે ગઈ. હાલ બેન કે ક્યાંક નંદને નેહડે. કે કેમ? કે ધૂંધવાઈ છે ફૂંક મારી આવીએ. હા, ઘણાને એમાં મજા આવતી હોય. ક્યાંક કોકનું ધૂંધવાતું જોવું જોઈએ. એ ફૂંક મારવા પોતી જાય. એ 4 ગોપીઓ ભેળીઓ થઈ અને આવી. જો કીર્તન ભક્તિ ઉપર લઈ જાઉં છું તમને 1-2 મિનિટ માટે. ભજનમાંથી કીર્તન ભક્તિ ઉપર લઈ જાઉં. 4 બાઈઓ આવે. માં શું છે કે આમ આવો તો? અરે આ માંડ બાંધો, આને માંડ મેં બાંધો છે. આવવાનું ક્યાં કર્યું? અટાણે એ પણ આમ આવો અમારે કામ છે. જશોદા કે પણ આ એ પછી જશોદા ઓસરીને પહેરે આવ્યા. બોલો શું છે? 4 ગોપીએ ફરિયાદ કરી. એક કડી હું તમને કે. પેલી ગોપી કહે છે, કાંદા મારા તો અદભુત રીતે બોલ્યા છે બાપુ, પણ હું તો મારી રીતે. પેલી ગોપી કહે છે, પેલી ફરિયાદ કરી કે બહુ કાનડે છે કાનો રે માતાજી તારો. બહુ કાનડે છે લપતો છપતો માળી આવે રે આંગણીએ. રમતા બાળક મારો બાલો રોવડાવે. ફરિયાદ પૂરી થઈ. બીજી ગોપીએ કીધું, માં આ તને ફરિયાદ કરીને ગમતું નહીં હોય. કે કેમ? કે અમારે પેટ પીડ્યા ને, અમારે રીણ્યા છે. કે તો કે અમારા છોકરાઓની ફરિયાદ કોઈ આવીને કરે ને તો અમને ન ગમે, પણ માં પેટે ભરતા કેવું પડે. કે કેમ? કે તારે ત્યાં તો હામટી ગાયું દોવા દે એટલે 1-2 દોણા ફોડી નાખે તો વાંધો ન આવે. અમારે તો 1 દોણા માથે રમાય તો એમાં ખરના કરવા, કપાહિયાના કરવા, એ અમારી આખો વ્યવહાર એની માથે નભે. અને એ આવું કરી જાય એટલે બીજી ગોપી કહે છે, હું એક કડી જ કહી આપણને, જેને ઘોર કરવી હોય એક કડી કરી જાય પછી મોકો દે. એક બીજી કડી કહે છે. માફ કરજો, બીજી ગોપી કહે છે કે તમને જાદુ શું કહીએ માતા, તમને નહીં ગમે. જાદુ શું કહીએ માતા, તમને નહીં ગમે. પણ નચનાયા વેળા મારા ખોરડા નહીં ખમે. નચના આવા હેડા મારા ખોરડા નહીં ખમે. હે માતા દીકાનોડા ને વારજો તમે. ભેડા લઈ ભમે. અટક તાળા વાંદરાવ ને ભેડા લઈ ભમે. હે માતા દીકાનોડા ને વારજો
ગોપીની ફરિયાદ પૂરી થઈ. ત્રીજી ગોપીએ બાવડું પકડીને કીધું વિશ્વાસ ન આવતો હાલ માર ઘીરે. જશોદામાની કહે છે વિશ્વાસ ન આવે ચાલો માર ઘીરે જોઈ જાઓ. કે પણ ન્યા નથી આવવાનું ટાણું, અહીં કે ને અહીં શું છે, અહીં તારે જે કે હું એ કહી દે કે પણ ન્યા જોઈ તો પણ નથી તો આવું બાપા, તું અહીં કે ને શું છે. એટલે ચોથી ગોપી કહે છે કે ગોળી ફોડીને મોય નાખ્યા ઢોળી, જુઓ જશોમાં મારી ગોળી ફોડી. સોનાની ગોળી મારો રૂપાનો રવૈયો, સોનાની ગોળી મારો રૂપાનો રવૈયો. નાને તરા નાખ્યા તોડી, જુઓ જશોમાં મારી ગોળી ફોડી, જુઓ જશોમાં મારી ગોળી 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 ફોડી. એટલે માં જશોદા એટલું કીધું, બાઈ હું તમને ખબર છે ગોકુળમાં એક આવું ટોળકું રખડે છે ને પેઢી ગયું છે, કોઈનું માનતું નથી, તો અધર ગયું થયું હોતો, અધર રાખતી હોતો, હેઠા રાખો ફોડી જાય ને, અધર ગયું થયું હોતો. એટલે ગોપી શું કહે ખબર, માં અંબારે આંબા હોય ને તો કોટલામાં ચડવું પડે, કોટલામાં ચડીએ ને ત્યાં દોણું અંબાઈ, એટલા અધર રાખીએ કે એટલા અધર રાખો ને હમણાં ટાયું પોતી જાય, મારું ટીણિયું ન્યા પોતી જાય કે ન્યા પોતી જાય, કે એટલે અધર કેમ પોતે. તો છેલ્લો જવાબ ચોથી ગોપી કહે છે એટલે અધર કેમ પોતી જાય. ચોથી બાઈનો જવાબ સાંભળી દો કે 4-5 ગોવાળું ટોળે મળીને એકબીજાની કાંધે ચડીને એ મટુકીમાં મોરલી મારે તારો કાન કાન આવીને મારા મૈરા ધમાર ધમાર મારા વલોણા ગાજે શ્યામ આવીને મારા મટકા મોડે. અરે રે શ્યામ આવીને મારા મટકા મોડે. ખમાર મારા વલોણા ગાજે શ્યામ આવીને મારા મટકા મારા મારા મટકા મારા મારા. 4 ગોપીની ફરિયાદ પૂરી થઈને સાંભળજો જશોદાએ લાકડી લીધી. ગોપીઓને જો આજ પૂરેપૂરો મારવાના, આપણો જે આઈડિયા હતો ને ટૂંકમાં એ કાયમ આવી ગયો. આજ લમધારવાના છે, કોઈ દી કહેતા નહીં ને, આજ માં માની ગયા અને આજ મારશે. એ 4 ગોપીઓની ફરિયાદ સાંભળીને જશોદાએ લાકડી લીધી. એ કૃષ્ણ બાજુ જવાને બદલે સીધી સીધી ઓહરીની પાયરમાંથી ગોપીઓમાંથી ઉગામી હૈદવાલો હતો ને, એ આમ લાકડી ગોપીઓમાંથી ઉગામી. એ મોર ગોપીઓ વાહે જશોદા અને કોઈ સામાન્ય માણસ નહીં. ભાવનગરનો રાજકવિ પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલા લખે કે જશોદા છે ને ગોપીઓને કહેતા કહેતા જાતા હતા ગોકુળની બજારમાં. ભાવનગર રાજકવિ લખે કૃષ્ણસિંહજી મહારાજને એ જમાનામાં ભાવનગરની ગાદી કૃષ્ણસિંહજી મહારાજ એને કહે કે બાપુ તેથી જશોદા છે ને એ ગોપીને કંઈ કહેતા કહેતા જાતા હતા. કે કવિરાજ શું કહેતા હતા કે જશોદા તેથી ગોપીઓને એમ કહેતા હતા કે નટવર બાળ મારું નાનું રે ગોવાલણ તારું નય માનું નય માનું. નટવર બાળ મારું નાનું રે ગોવાલણ તારું નય માનું નય માનું. ભાવનગર રાજકવિ લખે હો 4-5 દિવસ થા શીખો છે ચાલવા શું સમજે ઈ ચોરવાનું. મારો દીકરો કે હાલતા શીખો ત્યાં ફરિયાદો લઈને આવી ગયો.
4-5 દિવસ થા શીખો છે ચાલવા શું સમજે ઈ ચોરવાનું તમે કહો તે લવરે માની બાયું તમે કહો તે લવરે માની મારે પડ્યું છતાંથી પાનું રે ગોવાલન તારું નય માનું નટવર બાળ મારું નાનું રે ગોવાલન તારું નય માનું નય માનું રે ગોવાલન તારું નય માનું જેની ગયું તારી દોરડીએ બંધાણી માતાજી તારા માંગણા તારી કેટલા જન્મની કમાણી નંદરાણી તારા કઈ કમાણી ભેરી કરી છે જુગ જુગ બેઠી માં તું ચોપડા બાંધી રે એથી તારી પતિ ગઈ બધીએ યાદ ઉઘરાણી રે કેટલા જન્મની તારી ઉઘરાણી ભેરી થઈ છે કેટલા જન્મથી તું બેઠી ચોપડા બાંધીને આજે તારા ચોપડા બધા ચોખ્ખા થઈ